हेलो यूट्यूब फैमिली केम छो बधाय मजाમાં ને મજામાં છો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હવારમાં ગુડ મોર્નિંગ તે આજ તો છે ને વિડિયો બસમાં ચાલુ કર્યો છે તે આજ તો જો બસમાં દેહમાં પોગી ગયા છે કા દેહમાં પોગી ગયા છે ને જો બસ પોગવા જ આવ્યા છે ને જો અંજવાળો કેટલો મસ્ત મસ્ત થઈ ગયો છે જો તમને બતાવું જો દેહનું વાતાવરણ જો બધાના ઘર દેખાય આને પવન સગી જોવે છે આમ જો દી છે ને થોડો થોડો દેખાવા આવ્યો છે જો તમને દેખાય અને હાલો દેહમાં છે ને આપણે હરખું દેખાય જેવું હજી ઉગે છે દી ઉગે છે હજી કેટલા વાગ્યા છે હે 6:30 છે કેટલું શું છે કાંઈ નહીં હાલો આપણે આગળ પોગી જઈએ મામા લેવા આવવાના છે મેં કીધું હાલો ઉતરવાનું છે હવે આને ઉતાવળ છે આઈની ઘેર જવાની હવે જોજો તમે અમારા મામાનું ઘર હાર્દિકભાઈ જાગી ગયા છે અને ઠંડી વાય છે ઠંડી વાય અત્યારે રહી ને ઠંડી વાય બોલો કરતા દીદી ની હારું તો અમારે એમનું બેઠું એને તો નવીન લાગે બધું રોતી હતી કેટલી કવરાવતી હતી આખી રાત આજ કવરાવ બોલો કાઈ હાલો ઉતરી જઈએ આપણે પછી મામા ઘેર જઈને મળીએ કા હા પોપટ ખાય ઈ તો આમાં નો દેખાય પણ બસ કેટલી હાલે છે હલ્લે છે તો કેટલીક વાર છે પોકટ છે 5-10 મિનિટ શિવાની હોઈ ગઈ તો પાછી હોઈ ગઈ કે આ કયા પોગટ છે હા કયા પોગટ છે હોઈ ગઈ તો તો ફેમિલી આવી ગયા છે બસેથી ડાયરેક્ટ ઉતરીને મામાને ઘરે આવી ગયા છે ને ત્યાં લેવા આવ્યા ને તે છે ને કાંઈ ટાઈમ ન રહ્યો કેમ કે મોડું થઈ ગયું હતું મામાની છે ને કલાક થા કા આણે ફોન કરી દીધો ખબર નહોતી કે બસ કેટલી આમ વાર લાગશે કા પણ યાર ગામમાં એટલે વાર લાગી ગઈ હા મામાને છે ને બહુ કયું નું કહી દીધેલું હતું મામા કલાક થાય અહીંયા વાટે ઉભા હતા એટલે ડાયરેક્ટ ફેમિલી ઘરે વહી આવ્યા છે કા હા જો બેહી ગયા છે માવો બનાવે છે હા જો ભાઈ અમને લેવા આવ્યા હતા મામા છે મામા હા જો આ મારા મામા છે હો જો શિવાડીને રબાડવા પડ્યા છે કા કાળા કાકાને આ થોડી હવે અમારી છે કા હા કાંઈ નહીં તમે રાખજો એમાં હું ને આ અમારે મોટા ભાઈ છે જો આ છે ને ભાઈ એનાથી નાના હજી બેન છે પણ બેન છે ને એ ક્યાં મામી કઈ ગયા ગઠામાં પાસે ગયેલા છે ને મારા મામી જો આવતા વેત ચા બનાવવા મળ્યા જો અમને ચા પાઈ દેવાનો છે કા સારું છે ને મામી બહુ સારું અમે જો આવ્યા હવે લાડદી રોકાવાનું છે અમારે હે હા કાંઈ નહીં હાલો ફેમિલી ફ્રેશ થઈ તો ફેમિલી જો છે ને અહીંયા છે ને આ છે ને ઈસકો ના બાંધે છે દીદી માટે ઈસકો બાંધે છે બતાવું જો આ ઈસકો છે ને કમ્પ્લીટ થવા માંડ્યો છે કા મામી હા તો ઈસકો બાંધી છે અમારે છોડી હાટું હા હવે છે ને તમારે ધ્યાન રાખવાનું છે થોડાક દી મારો પોરો ખાવાનું છે કેમ થાય અમે છોડીને લઈને જાઉં એ જો આ છે ને આ આવ્યા ને એના દીદીનું ધ્યાન રાખે ને હાર્દિકનું ધ્યાન રાખે બે છોકરાનું ધ્યાન તમારે રાખવાનું છે બે દી તમને ખબર પડે કે કેટલા કવરાવે એમ અમે રાખી તમે યાદ આવ હા તો એમ કરશું મોટા કર્યા ને બીજા બે મોટા કરી દેવું હા મને હું ફેર પડી ગયો કાંઈ નહીં જો ઈસકો બાંધે છે આય દીદીને હુરાવાની છે નીંદર સડી છે ને આ બે જો તડકાના હેઠા નથી બેહતા બોલો જો જાય મેસ રમવા સાંયે રહેજો નીચે રાખું હા તો વાળી દઉં બેઠું હા છે ને એ દીદી બેન રમે છે હજી અમારે છે ને ખાવાનું છે દીદી ઈસકો જોવે છે આ ઈસકો બાંધે છે એના હાટું જોવે છે નીંદર ચડી છે કાંઈ નહીં હાલો ફેમિલી
આ મારા મામી છે હો, અને આના છે ને મામી, આનાય મામી, મારાય મામી, મારા કા હા સારું લાગે તમને અહીંયા? હા અહીંયા સારું લાગે ને ગામડે કોણ સારું લાગે હા કેટલું મસ્ત છે ને આમ તો ઠંડો ઠંડો પવન આવે છે ને બેઠા છે જો આ. અહીંયા સારો છે ને અમારા દીદી બેન આવ્યા રમે છે તો હા ને હજી છે ને અમે ખાવાનું બાકી છે બનાવી નાખ્યું છે. તો આ છોડીને પેટ ભરાઈ લે તો આમ નાખ દે ને કોડિયામાં. જો મામીએ રોટલા બનાવ્યા, આમાં છાશ છે ને મેં શાક બનાવ્યું છે, મેં ને મામાએ મળીને શાક બનાવ્યું. જો આમાં મરચાં છે, જો ભીંડાનું શાક બનાવ્યું છે કઢી વાળું, મજા આવશે. દેહનું છે ને મજા આવશે ખાવાનું ભીંડાનું શાક. ને આ ન્યા ખાઈ ખાઈને ઓલું કરું તો અહીંયા છે ને બહુ મજા આવશે ભીંડાનું શાક. ન્યા નો મજા આવે એટલું બધું ભીંડા શાક બનાવ્યું ને તો અહીંયા બહુ મજા આવશે ખાવાની. મને તો બનાવ્યું ને તે કઈ ખાવા બેસી જાવ એમ થાય. કાંઈ નહીં, જો આ જો પંખો ચાલુ થઈ ગયો છે. ચા હિસકો નાખે છે. કાંઈ નહીં, હાલો ખાવા બેસી જઈએ. આમાં મરચાં દે. જો ફેમિલી આપણે સરસ મજાના સવારમાં ઉતરી ગયા હતા, મામાને લેવા આવ્યા હતા 3 ગાડી લઈને. ઘેરે વહી આવ્યા ને જો મામી રાંધી નાખ્યું છે મસ્ત મસ્ત રોટલા ને ભીંડાનું શાક ને આપણે જમવા બેસી ગયા. જો તમને બતાવી, જો આ લીલી ડુંગળી છે ને જો મામી મોટા મોટા રોટલા કર્યા. દેહમાં તો એવડે એવડે રોટલા હોય ને મરચા છે વાડીના ને હાર્દિકભાઈ જો ને મમ્મીને બધા ખાવા બેસી ગયા કાળા કાન. શાક છે ને બહુ મસ્ત છે જો. જો ભીંડાનું શાક દેશી ભીંડો કા હા વાડીનો વાડીનો. તાજો તાજો મામી. મામીને ખબર હતી અમને છે ને આવું જ ભાવે એટલે એને છે ને અગાઉથી ભીંડો ને બધું તોડી રાખ્યું હો. જો આમ જો તમે એક વખત કેટલું મસ્ત છે. શાક એ મસ્ત છે હા બનાવ્યું. બનાવ્યું છે મામી. એમ જો આપણે જમવા બેસી ગયા કા. તમને લો ફોટો હું પાડી પેલા આવ્યો તો જે આખો આખો રોટલો ખાઈ દેતો એ ન્યા નો ખૂટે કા હા ન્યા છે ને આપણે અડધો ન ખૂટે, અહીંથી આપણે આખો ખૂટી જાય. ખૂટી કેમ જાય. કે મીઠું જેટલું લાગે. એનું ખાવાનું જ મજા આવે, ચૂલે રાંધેલું હોય એટલે હોય ને. અમારા હાર્દિકભાઈ ની દેહ નું મજા આવે કા. તારે મારે યાર ખાવાનું છે હો દીકરા. પપ્પાએ ન ખાવાનું. જો સાઈસ આપણે ને આને આઈની બાજુમાં બેહાડવાનું છે, ભલે ઠીકો મારે વાહમે. હારું કેમ માઈન મેન ખવડાવી આઈને આવે છે ને આઈને ખબર ઈ કે તો ઈ ખાતો નથી કેવો કરી દીધો ઈ કે તમે કઈ ખવડાવતા નહીં. હવે આઈને કેવાનું છે તમે ખવડાવો. હવે 2 જણા થઈ તોય નથી ખાતો. મામી જોઈ છે હવે કેમ ખવડાવે. છોકરા હાર્દિક સારું હાલો તો આપણે ફેમિલી જમી લઈ નાવા જઈએ જ્યારે ત્યાં તમને ટાંકીને કહો. તો ફેમિલી આપણે છે ને એ બપોરનું ખાઈને છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ઈ કમ્પ્લીટ. અને મામા ને મામી છે ને દેખાતા નથી, એ છે ને લગ્નમાં ગયા છે ડાયલે. અને આપણે છે ને અહીં વદર આવી ગયા છે, અહીંયા મારા મામાના ઘરે વદર આવ્યા છે દેશમાં. તો છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને આ બધા જો હુતા છે, તડકો લાગે છે ને લૂ એ છે ને બધું જો આમ ઠંડો ઠંડો કરીને હુતા છે. જો આ રૂમાલ છે ને ભીનો કરીને આ ડોલ જો પાણીની પાસે જ રાખે, ભીનું કરી કરીને ગોઠીને હુવે છે. જો આ હા દેખાડું તમને આમ જો હુઈ ગયેલા છે. જો આ દીદી બેને હુઈ ગયા છે, એને છે ને લૂ લાગે છે એટલે સાદર ઓઢાડી રાખી. ને આ બેન જો અમારી દીદીને રમાડે છે કયું ને કા જાગવાની તૈયારીની વાટ જોવે છે કે જાગે ને પછી રમાડું એમ. ને હાર્દિકભાઈની જો દેખાતા નથી, એ છે ને આમ લીમડે ઉતા હશે બધાય. તો તમને બતાવું. ને જો એક વાત આમ જો અહીંયા પોપિયા કેવા મસ્ત મસ્ત પાક્યા છે, મસ્ત છે. આ જાંબુડો છે, પછી જાંબુડા પાકશે તે ખાવા આવશે પાછા. આ જો જાયગા છો પૂજ્ય થા નાગરી બહુ ગરમી થાય છે ને. જો આમ જો શર્ટ દેખાય ને તમને ભીનો ભીનો, જો એ પલાળીને બહુ ભીનો છે, એ રહી નથી શકતા. આ એસીમાંથી આવ્યા છે સુરતથી. કરીએ ને તો પાણી નીકળે. જો જો દીદીને સાદર ભીની કરતી છે, પરસેવો નીકળે કે પાણી નીકળે. પાણી પરસેવો ની ગરમી નથી થતી કા, તડકો જેવો પડે છે. કાંઈ નહીં હાલો આ છે ને કંઈક વી ગયા છે, આપણે ગોતવા પડશે એને બતાવું તમને. લીમડે છે ને એ લીમડે હશે અહીંયા તડકાના નીકળ્યા છે એને બતાવવા. આ ગુંદો છે કે ગુંદો લીમડો સાયો સારો છે ને એટલે અહીંયા રમતા હોય હાર્દિક ને બે. ઓય તડકાના શું કરો અહીંયા? આમ જો ગુંદો સારો આવ્યો છે, જો દેખાય છે ને. સાયકલ શીખવા
દેખાડો છો તડકાના હેઠા બેહો ને લૂ લાગી જાય તો હાર્દિકભાઈ હે લૂ લાગી જશે તો શું કરશું હે હાલો આમ સાને હમણાં સાંઈ હાલો તડકો નહીં 5 વાગ્યા સિવાય બહાર નથી નીકળવાનું કોઈને 5 વાગ્યા છે હાલો હાલો ફટાફટ હું અહીંયા જો દેખાય કાંઈ નહીં હારો ફેમિલી આપણે જઈએ હવે ઘરે દીદીબેનની જાગવાની તૈયારી છે હવે જો અમે છે ને હું આમેથી આંટો મારીને આવીને તો જાગી ગઈ કા રોવે છે કાંઈ નહીં પાણી પાવે ને પાણી લાગે દૂધ કાઢી દેવાનું હે હેનું મોસંબીનું દૂધ છે ને હા. એટલે સંતરા પીડ્યા ને તેનું પાળવાનું છે પાણી કઢે નહીં ને તે જ હા તો રોવે છે આ જો દીદીબેનને મોસંબી ખાવી છે કા એના પપ્પા જો આમ રૂમાલ રાખીને બેઠા છે લૂ હા ભીનો રૂમાલ છે એને લૂ ન લાગે એમ કા એસી જેવું લાગે દીદીને જો એવું લાગે મોસંબી પીવાની છે બેન જાગી ગયા હા ચાલો આપણે છે ને મોસંબી રસ કાઢી દઈએ ને કા સો મોસંબીનો રસ કાઢી નાખ્યો છે દીદી માટે જો એટલો કાઢ્યો છે આ છે ને પાવાનો છે કા એમાં નહીં આમાંય સાડ્યો થોડો હા પાઈ દો હાલો એ તો પી હે લાગે ને એટલે બસ પી હે હા કાંઈ નહીં સારું હાલો ફેમિલી દીદી રસ પાઈ દઈએ અને ખાસ કોમેન્ટમાં કહેજો દેહમાં છે ને કોણ કોણ આવ્યું છે કા અને તડકા કેવા પડે છે દેહમાં ન હોય અત્યારે ખબર પડી કેમ કે છે ને દીદી બેને રહેતા નથી બહુ કેવરાયું અમને ખબર નથી એટલા તડકા પડે નકર અમે ન આવત અહીંયા કા લગ્ન જાતા કરી દેત પણ આવા તડકામાં થોડા છોકરાઓને હેરાન કરવા આવે અહીં સુરતથી દેહમાં ન આવે ને ખાસ કરીને તો ઉનાળામાં ક્યારેય નહીં આવવાનું કા કાંઈ નહીં હાલો હવે વિડીયો આપણે અહીંયા કરી કેવો લાગ્યો વિડીયો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સારું મળીએ બીજા વિડીયો સાથે ત્યારે બધા મિત્રોને જય માતાજી.